જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છે દાળિયા. મેંડવીને તો આવી ગયા છે અત્યારે. મેંડવીને દે છે. આ મેંડવી પોરો ખાવા અહીં બેઠા છે સામે. મેંડવીને દે છે ને વાદળ અત્યારે સાટા મોટા તો આવે છે. વાદળ ચડી છે, હવે રહી જાય તો સારું. મેંડવીને દાય છે ને દે છે ઓલી પાછી હજી 10:15 વાગે ગયા છે નેદવાની ચા. તો મિત્ર દાળિયા નેતા હતા સામે નેદે છે. ઓલી પણ નદાઈ ગયું છે. અત્યારે 12 વાગી ગયા છે. હજી બધું નેદવાનું બાકી છે. સવારમાં વાદળ હતું ને સાટા થોડા હતા. અત્યારે તો તડકો આવી ગયો છે. તડકો તમે જોઈ શકો છો આવી ગયો છે. નેદે છે દાળિયા. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આ વાડીએ આટો મારવા. અહીંયા સોયાબીન વાઈ દીધા હતા. થોડાક દિવસ પહેલાં સોયાબીન એમાં વાઈ દીધા હતા. આપણે આટો મારવા આવી હજી ઉગતા આવે છે. આમ બહુ ફોનમાં દેખાતું નહીં હોય. એ જાડા મોટા ઉગતા આવે છે. અત્યારે 6 વાગવા આવી ગયા છે. 5:45 આપણે આવ્યા છે. કલમો છે. કલમો મોટી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. વાડી આવ્યા છે. સોયાબીન હજી બહુ ઉગ્યા નથી, ઉગતા આવે છે. આમ દેખાતા છે. આ બધે કલમું છે. આખા ખેતરમાં અને વેસ્ટમાં ગાળામાં સોયાબીન વાયા છે. સોયાબીન તમે જોઈ શકો છો. આ તમારો છે ને ઓલી વાડીએ દાળિયા નેતા હતા મેંડવી. અત્યારે તો વહી ગયા છે. 5 વાગે વયા ગયા હતા. જે નેદવાનું રહ્યું છે ત્યાં થોડુંક રહ્યું છે નેદવાનું. ને અત્યારે આપણે અહીંયા ટમાટો આવી ગયા હતા. 6:45 ની માથે થઈ ગયું છે. તો મિત્રો આપણે ઓલી વાડીએ ઘરે આવી ગયા છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આમાં દાળિયા નેતા હતા. આમાં તો નેદાઈ ગયું છે. આણી પણ થોડુંક રહ્યું છે. આ સાઈડ બહુ મેલ નતો ને આ એક ખેતરમાં નેદવાનું હતું. અહીં સુધી તો નેદાઈ ગયું છે. આમાં અહીં સુધી કાલે દાળિયા નહીં આવે. આજે હતા 10 દાળિયા. સામેથી નેદું નેદાઈ ગયું છે. અત્યારના 7:30 વાગી ગયા છે. અંધારું થઈ ગયું છે. આમાં નેદી નાખ્યું છે. તો ચાલો મિત્રો હવે મળીએ આપણે ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. જે બીજે દિવસ સુધી જાય છે ને અત્યારે આપણે આવી ગયા છે ઢોરને પાણી પાવા. આજે પાછું વરસાદનું વાતાવરણ. સવારમાં વધારે વાદળ હતું, અત્યારે વાદળ તો છે. આજે તડકો બહુ આવ્યો છે નહીં, અત્યારમાં વાદળ છે. આજે બપોર પછીનું આપણે જવાનું છે ઓલી વાડીએ. ત્યાં ઓલી વાડીએ પાળા નાખી દીધા હતા. ત્યાં પાછો પૂછવાનું ફળ જેવું થઈ ગયું છે તો ત્યાં આંકવા જવાનું છે. રાપડી અને પાળા ચડતા જશે એવું છે. બે ભેગું થતું જાય છે એવું. બપોરનું પછી આંકવા જવાનું છે. બપોર પછીનું જો વરસાદ આવે નહીં તો બપોર પછીનું જવાનું છે. અત્યારે ઢોરને ચલો પાણી પાઈ લઈએ. 11:30 વાગ્યા છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આ વાડી આંકવા. મેંડવી પહેલાં પાળા નાખી દીધા હતા. પાછું ખડ હતું એટલે પાછું હાંકવાનું હતું. એટલે હજી એટલું હેલું છે. અહીંથી હાંકવાનું શરૂ કર્યું છે. 2:15 વાગે કર્યું હતું. 2:30 વાગે 3 વાગ્યા છે અત્યારે. આમાં હાંકવાનું છે. એટલું હાલી ગયું છે, એટલું રહ્યું છે. હાંકે છે બલુનિયાને. આમાં રાપડીએ હાંકે છે, જોઈ શકો છો. બધા માખવાની છે. એકવાર પાછે હાલી જાય તો એ હાથ માટે બધા માખવાની છે. તો મિત્રો આપણે ઓલી વાડી ઘરે આવી ગયા છે. ત્યાં બેલો આંકે છે ને અત્યારે અહીંયા આપણે નારળીમાં દાંતી આંકવાનું કામ હાલે છે. આમાં દાંતી હાલે છે. આમાં ગાળામાં જવાર બળી ગઈ હતી એટલે આમાં દાંતી આંકવાની હતી. પાછી વાવવાની છે. જવાર બળી ગઈ છે એ દાંતી આંકે છે બધામાં ગાળામાં.
પછી વાવવાની છે. અત્યારે આપે છે 4:30 વાગે થયા છે. સામે હજી પહેલો તો આંકે છે, અહીંયા દાંતિયા આંકે છે. તો મિત્રો દાંતી આંકતા હતા એ દાંતી આંકી નાખીએ ને પાછી જવારી છાંટી દીધી છે આમાં ગાળામાં, ને પાછી દાંતી આંકે છે. ઓલી વાડીએ હાંકતા હતા, હાથી હાલી ગયું છે અને અહીંયા વયા આવ્યા છે. બળતું અહીંયા બાંધી દીધા છે. રાત્રે વરસાદ ના આવે તો કાલે આ ખેતરમાં આંકવાનું છે. આ બે અત્યારે સામે દાંતી આંકે છે, સામે આમાં જવાર છાંટી છે. આમાં જવાર છાંટી છે બધા ગાળામાં જેમાં દાંતી આંકી હતી. તો મિત્રો દાંતી આંકે છે, ઓલા 2-3 ગાળામાં હાલી ગઈ છે. 2-3 ને આમાં આંકે છે, આ ગાળામાં આમાં, ને પછી આ 3-4-5 ગાળામાં જવાર છાંટી છે. પાછી આ 5 ગાળામાં ઓલી ખડ છે. ઓલું બધું આમાં હજી આંકવાનું બાકી છે. ઓલા 3 ગાળા હાલી ગયા છે. પછી વરસાદ આવી જાય તો સારું, બાકી પછી પાણી પાવું જશે. જો વરસાદ નહીં આવે તો આવી જાય તો નહીં પાવું પડે પાણી. એ દાંતી આંકે છે. અત્યારે આમાં આવે એવું લાગતું જ નથી, જો રાત્રે આવે તો, બાકી અત્યારે તો કંઈ આવે એવું છે નહીં. તો મિત્રો દાંતી હાલી ગઈ છે, જવા છાંટીને દાંતી આંકતા હતા હાલી ગઈ છે. બધા માલને આંકી નાખી છે. હવે વરસાદ ન આવે તો કાલે પાણી પાવું જશે, રાત્રે વરસાદ ન આવે તો. અને ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયો.